નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જર્નાલ કંટી। તો સૌપ્રથમ નજર કરી લે કોમોડિટી સનકતી હેડલાઇન્સ પર। સોનામાં ફરી આવી તેજી, મધ્ય પૂર્વમાં વધેલા ટેન્શન તેમજ યુએસમાં વ્યાજદર કાપની આશાએ સોનામાં તેજી યથાવત, ચાંદીમાં પણ આજે સામાન્ય ખરીદારી। ચીનના સ્ટિમ્યુલસને પગલે આજે બેઝ મેટલ્સમાં જોરદાર તેજી, ગયા સપ્તાહે 7% વધ્યા બાદ આજે કોપરમાં સૌથી વધારે ઉછાળો, એલએમઈ પર પણ તમામ બેઝ મેટલ્સમાં ખરીદારી। ઇઝરાયલ અને લેબનોનના તણાવને કારણે બ્રેન્ટમાં મજબૂતી યથાવત, બીજી તરફ હેલેના વાવાઝોડાને કારણે યુએસમાં ઉત્પાદન પર થઈ અસર, બ્રેન્ટ આજે $72 આસપાસ કારોબાર। આજે એરંડાના વાયદામાં આવ્યો ઉછાળો, 1% ઉછાળા સાથે કારોબાર, તો બીજી તરફ જીરામાં આજે દબાણ ભાવ 26,700 પાસે પહોંચ્યા। સરકારે નોન બાસમતી ચોખાની નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો, $490 પર ટનની મર્યાદા મૂકી, ચોખાનો સ્ટોક વધતા તેમજ આ વખતે ચોખાના બમ્પર ઉત્પાદનના અનુમાને પગલું લીધું પગલું। શરૂઆત કરીએ રૂપિયાની સાથે। રૂપિયાની નરમાશ સાથે શરૂઆત થઈ છે અને શુક્રવારના 83.70ના સ્તરની સામે આજે રૂપિયો 2 પૈસા જેટલો નબળો થઈને 83.72 પર ખુલ્યો છે, જ્યાંથી નરમાશ આગળ વધતી જોવા મળી રહી છે। હવે રૂપિયાના સ્તર ઉપર આજના દિવસે આપણે જો અહીંયા આગળથી નજર કરી લઈશું, રૂપિયામાં થોડા દબાણ તરફના કારોબાર સાથે આજે અહીંયા આગળથી શરૂઆત થતી દેખાય છે। તો અહીંયા આગળથી રૂપિયા અને ડોલર ઇન્ડેક્સ આપણા સ્ક્રીન પર આવશે અને એને આપણે એક વખત નજર કરવાની જરૂર છે। 83.78ની આસપાસ અત્યારે આપણને રૂપિયો દેખાઈ રહ્યો છે। ડોલર ઇન્ડેક્સની ચાલ ઉપર પણ નજર કરીશું। વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા। રવિજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। 100.39 ઉપર ડોલર ઇન્ડેક્સ આપણે અહીંયા આગળથી કારોબાર કરતા જોઈ રહ્યા છે। રવિજી, આગળ કરન્સીને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સ 100.40ની આસપાસ, રૂપિયામાં થોડી નરમાશ સાથે શરૂઆત, હવે કઈ રીતની ચાલ આપને લાગી રહી છે? ગુડ મોર્નિંગ। ડેફિનેટલી જે અત્યારે સંકેતો છે, પર્ટિક્યુલર ડોલર ઇન્ડેક્સ છે ત્યાં થોડી નકારાત્મક વલણ જારી રહ્યું છે। હાલાકી આજ રૂપિયામાં જે પ્રેશર છે એનું રીઝન ચાઇનીઝ ઇક્વિટીઝના ફ્લો છે। ચાઇનામાં જો તો લગાતાર સ્ટિમ્યુલસ આપી રહ્યા છે અને એના હિસાબે થોડું મીન્સ કે લોકોનું જે સેટઅપ હોય છે એ લોકો પોતે જ ડિસાઇડ કરતા હોય છે રેટ, બટ એને હિસાબે જે ઇમર્જિંગ બાસ્કેટ છે તમામ જગ્યાએથી આજે થોડું કરેક્શન છે। સાથે ઇક્વિટીઝના ડાયવર્ઝન ઓફ ફ્લોને પણ ચર્ચા ચાલી રહી છે કે જે પી વાઇઝ જોઈએ તો ઇન્ડિયન P22 ફોરવર્ડ અને ત્યાંનો P9, તો આઈ થિંક એના હિસાબે આર્બિટ્રાજ ઓપોર્ચ્યુનિટી માટે પણ ફંડ હાઉસીસ છે એ ત્યાં જાય એવી થોડું માર્કેટને ભીતી છે। અને આજના ફ્લો અને આજની માર્કેટની મૂવમેન્ટ જે છે ઇક્વિટીઝની, એમાં ત્યાંના માર્કેટ 7% પ્લસ છે, આપણા માર્કેટમાં આજે ઘસારો છે, તો આ એ મૂવને કન્ફર્મ પણ કરે છે। તો થોડું એ ફિયરના હિસાબે આજે બેલેન્સ છે એ થોડું ખોરવાયું છે, કારણ કે ડોલર ઇન્ડેક્સ સ્ટેબલ છે છતાં રૂપિયામાં થોડું સેલિંગ પ્રેશર આવશે। મારા મત મુજબ કોઈ વધારે સસ્ટેન નથી લાગી રહ્યું અને આપણે જો મીન્સ કે 9 તારીખે જે મીટિંગ છે આરબીઆઈની, એ મીટિંગમાં કોઈ મોટા વ્યાજદરના ચેન્જીસની આશા નથી અને સામે તમે જોશો તો હવે જે નેક્સ્ટ પોલિસી છે નવેમ્બરમાં યુએસ ફેડની, ત્યાં હવે 53% ઓડિયન્સ માને છે કે 50 બેઝથી ફરીથી એક રેટ કટ આવશે। તો આઈ થિંક એ ક્લિયર કરન્સીની સ્ટ્રેન્થનું ઇન્ડિકેશન કરે છે। તો મારા હિસાબે ત્યાં રૂપિયામાં આગળ જતા સ્ટ્રેન્થ જોવા મળી શકે। 83.95 આસપાસ 84.10નો સ્ટોપ લોસ છે, વેચીને વેપાર કરવો જોઈએ। ફ્યુચરની ચર્ચા કરી રહ્યો છું જે અત્યારે 83.92 આસપાસ જ ચાલી રહ્યો છે। સ્ટોપ લોસ રાખી શકાય ઉપર 84.10, ટાર્ગેટ વોડ બી 83.70। ઓકે, તો 84.10નો સ્ટોપ લોસ રાખીને 83.70ના ટાર્ગેટ માટે વેચવાલી તરફ રહેવાની સલાહ અહીંયા કરતી રૂપિયામાં બનતી દેખાઈ રહી છે। ત્યારે જ આપણે સોનાની વાત કરી લઈએ તો સોનામાં આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી તેજી આવી છે। કોમેક્સ ઉપર સોનું 2,675ને પાર કારોબાર કરી રહ્યું છે, તો MCX ઉપર ડિસેમ્બર વાયદાના ભાવ 76,000ને પાર ફરી નીકળ્યા છે। મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવને કારણે તેમજ યુએસમાં વધુ વ્યાજદર કાપની અપેક્ષામાં સોનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે। તો સોનાની ચાલ પર આપણે નજર કરી રહ્યા છીએ। રવિજી, સોનાને અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ? જે રીતે આપણને જે આ મિડલ ઇસ્ટની અંદર જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એની સતત ખબરો મળતી આવી રહી છે અને આ વધુ વણસી રહ્યા છે, તો સોનાને આનો સપોર્ટ કન્ટિન્યુ રહેશે? સોનામાં કયા સ્તર તમે હવે આગળ જોઈ રહ્યા છો?
ઝડપથી સપોર્ટ કન્ટિન્યુ રહેશે. એડિશનલી જે લાસ્ટ કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા છે શુક્રવારે યુએસના 0.2% મંથ ઓન મંથ ગ્રોથ સામે 0.1% આવે, એટલે ત્યાં પ્રાઇસ એન્વાયરમેન્ટ સ્ટેબલ છે અને એના હિસાબે થોડું અત્યારે તેજી છે. સાથે ચાઇનાના જે લિક્વિડિટી મેઝર છે એ પણ એને એડિશનલ સપોર્ટ કરતા રહેશે. અને આઈ થિંક ડેફિનેટલી જેમ તમે જણાવ્યું કે મિડલ ઇસ્ટ ક્રાઇસિસ છે થોડા સિવિયર થતા જાય છે. હજી મીન્સ કે જો આવી જ રીતે રહેશે કોઈ મેજર કન્ટ્રીઝનું ઇન્વોલ્વમેન્ટ પણ પોસિબિલિટીઝ છે, તો આઈ થિંક એને સેફ હેવન બાઇંગનો સપોર્ટ મળતો રહેશે. હાલાકી ચાલુ છે ઘણું, મીન્સ કે તમે જોશો તો આપણે જે દિવસ ડ્યુટી કટ કરી મીન્સ કે એના પછી 8-9 હજાર પોઈન્ટની રેલી આવી ચૂકી છે. એના હિસાબે થોડું હાયર લેવલે કન્સોલિડેશન છે. રૂપિયાની વીકનેસના હિસાબે આજે થોડું ઇન્ટરનેશનલ પ્રાઇસીસની સામે આપણે આઉટ પરફોર્મ કરી રહ્યા છે. પણ છતાં એવું લાગી રહ્યું છે કે આજે થોડું ટ્રેક્શન રહેશે. હજી 1-2 દિવસ જ્યાં સુધી આના અંતર્ગત ખ્યાલ ના આવે કે આ સિચ્યુએશન જે મિડલ ઇસ્ટ છે ક્યાં જાય છે. 76,000 આસપાસ પ્રાઇસ ચાલી રહ્યા છે. 75,900 બાય કરો, સ્ટોપ લોસ રાખી શકાય. 75,610 અને ઉપરની બાજુ 76,500 સુધીનો ટાર્ગેટ તમને સોનામાં બનતા જોવા મળી શકે છે. ઓકે, તો સોનામાં અહીંયા કરતી ઘટાડે ખરીદીની સલામતી દેખાઈ રહી છે. 75,900ની આસપાસથી ખરીદારી કરીને ચાલો. 75,610નો સ્ટોપ લોસ અને 76,500 અને એની ઉપરના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો સોનામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. સોનાની સાથે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ આજે સામાન્ય ઉછાળો જ રહ્યો છે અને ગયા સપ્તાહમાં ભાવ 10 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા બાદ એમાં થોડો ઘટાડો આવ્યો હતો. જોકે સોનાને પગલે આજે સામાન્ય ઉછાળા સાથે એમસીએક્સ ઉપર કારોબાર થતાં આપણે જોઈ શકીએ છીએ 92,000 સુધી ચાંદીની કિંમતો જે છે એ પહોંચતી દેખાઈ રહી છે અને 31.66 ડોલર ઉપર કોમેક્સ ઉપર ચાંદીની અંદર કારોબાર. રવિજી, ચાંદીને કઈ રીતે અહીંયા આગળથી જોવી જોઈએ અને ચાંદીમાં પણ સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ મળશે, મેટલ્સ તરફથી પણ જે ચીનની પોલિસીનો સપોર્ટ મળશે, તો ચાંદીમાં કેવી સ્ટ્રેટેજી આપણે રાખવાની સલાહ આપશો? મારા હિસાબે ત્યાં મેટલ્સનો સપોર્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચાઇનાનું સૌથી મોટું ફિઝિકલ કન્ઝ્યુમર તો મીન્સ કે સિલ્વરનું ચાઇના છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે જે લગાતાર સ્ટિમ્યુલસ મેઝર્સ આવી રહ્યા છે એ ચાંદીને સપોર્ટ કરી શકે છે. થોડી હાઈ લેવલ રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે. 3210નું એક મોટું રેઝિસ્ટન્સ ઇન્ટરનેશનલ માર્કેટમાં છે. જ્યાં સુધી બ્રેક ના થાય ત્યાં સુધી થોડું કન્સોલિડેશન માટે વિચારવું જોઈએ. જ્યારે ત્યારે બ્રેક થશે તમને એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. અને અત્યારે સ્પેસિફિક એવું લાગી રહ્યું છે કે આ સપ્તાહના જે નોન ફાર્મના આંકડાઓ છે પહેલા થોડું મુવમેન્ટ છે એ સપોર્ટિવ રહેવું જોઈએ. અને આઈ થિંક જે અત્યાર સુધી ડેટા આવે છે એ પણ થોડા એના માટે સપોર્ટિવ જ છે. 90,000 આસપાસના લેવલ ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં ચાલી રહ્યા છે. આઈ થિંક ત્યાં ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ નીચે રાખી શકાય 91,420 અને 91,800 આસપાસ બાય કરો, જે નવું કોન્ટ્રાક્ટ છે. અને ટાર્ગેટ રહેશે 92,600. આ ટાર્ગેટ રહેશે મીન્સ કે એકથી બે ટ્રેડિંગ સેશનનો. જો શોર્ટ ટર્મ માટે વિચારો તો આઈ થિંક ત્યાં સ્ટોપ લોસ થોડો રિવાઇઝ કરી 91,000 રાખો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 93,800 સુધીના બની શકે છે. મેટલ્સની વાત કરી લઈએ. મેટલ્સની અંદર આજે જોરદાર મજબૂતી છે. ચીને આપેલા સ્ટિમ્યુલસને પગલે આજે તમામ બેઝ મેટલ્સની અંદર ઉછાળો આવ્યો છે. એલએમઈ પર નિકલ અને કોપરમાં સારો ઉછાળો છે, તો એમસીએક્સ ઉપર પણ કોપર લગભગ 1% જેટલું મજબૂત છે અને અન્ય મેટલ્સમાં પણ એક ઉછાળો દેખાઈ રહ્યો છે. ગયા સપ્તાહે 7%ના ઉછાળા બાદ આજે પણ આ રેલી આગળ યથાવત રહેતી દેખાઈ રહી છે. રવિજી, મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? એમસીએક્સ ઉપર બધી જ મેટલની અંદર આપણે તેજી જોઈ રહ્યા છે. કોપર, ઝિંક 1% જેટલા મજબૂત, એલ્યુમિનિયમ પણ 0.5% જેટલું મજબૂત કારોબાર કરી રહ્યું છે. મેટલ્સમાં ચીનનો મોટો સપોર્ટ અહીંયા આગળથી મળતો દેખાયો છે. આગળ કેવી રણનીતિ રાખવી જોઈએ? ઝડપથી મંડે અને વેન્સડે આપણે જ્યારે શો કરતા ત્યારે મેં જણાવ્યું હતું કે આ જે મેઝર્સ છે એ 2020 પછીના એક એગ્રેસિવ મેઝર્સ છે. અને એવી જ રીતે મીન્સ કે અત્યાર સુધી જે મેઝર્સ આવ્યા છે એમાં સિરીઝ નહોતી. એક મેઝર લઈ અને એ લોકો ત્યાં આનું મીન્સ કે નવા મેઝર્સ માટે પછી 4-3 મહિના પછી એવું કંઈ અનાઉન્સમેન્ટ આવતું હતું. આ ટાઈમે જે છે મોનેટરી નોન મોનેટરી બંને સ્ટિમ્યુલસ અને બહુ મોટા વેગથી આ સ્ટિમ્યુલસ લેવામાં આવે છે. અને એના હિસાબે એવું લાગી રહ્યું છે કે આ સિરીઝ ઓફ મેઝર્સ છે. હાલાકી કાલથી ચાઇના એક વીક માટે બંધ થાય છે. આજે ચાઇનાનો ટ્રેડિંગ માટે એક વીકનો લાસ્ટ ડે છે અને 12:30 એનું ટ્રેડિંગ પતશે પછી ચાઇના નેક્સ્ટ ટ્યુઝડે ઓપન થશે. તો આઈ થિંક એક વીક માટે બંધ છે, તો થોડું આ સપ્તાહમાં આવતીકાલથી કન્સોલિડેશન જોવા મળશે. આજ મને એવું લાગી રહ્યું છે કે માર્કેટમાં મીન્સ અધર માર્કેટ લાઈક હોંગકોંગ પણ સેકન્ડના બંધ છે, કોરિયા પણ થર્ડ બંધ છે, આપણે પણ સેકન્ડના બંધ છે. તો હવે આઈ થિંક 2 થી 3 ટ્રેડિંગ સેશન
મારા હિસાબે મેજરલી માઇન્ડમાં કન્સોલિડેશન રાખવું જોઈએ. તેજી સારી આવી ચૂકી છે. ગત સપ્તાહે જ્યારે સોમવારે નકારાત્મક મુવમેન્ટ હતી કોપર અને ઝિંકમાં, ત્યારથી આપણે બાઇંગની રિકમેન્ડેશન આપી છે અને એના આગલા સપ્તાહે શોર્ટ ટર્મમાં આપણે એલ્યુમિનિયમ પણ આપ્યું હતું. મારા હિસાબે આ ત્રણ મેટલ્સ પર ફોકસ કરવું જોઈએ. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી વાત કરીએ તો કોપરમાં ખરીદારી કરો 864 ના લેવલ છે. સ્ટોપ લોસ રાખી શકાય 858.70, ટાર્ગેટ વુડ બી 875. સેકન્ડ ઝિંકમાં ખરીદારી કરો. રિયલ એસ્ટેટ અંતર્ગત જે મેજર્સ છે આઈ થિંક અહીંયા પણ સપોર્ટ કરશે. 283 આસપાસ પ્રાઇસ ચાલી રહ્યા છે ઓક્ટોબરના. બાય કરો. સ્ટોપ લોસ રાખો 281, ટાર્ગેટ વુડ બી 286. અને એલ્યુમિનિયમમાં પણ આઈ થિંક કરંટ માર્કેટ પ્રાઇસે બાય કરવાની સલાહ રહેશે. નીચેની બાજુ જે સ્ટોપ લોસ છે, કારણ કે ઘણા ટાઈમથી જોશો તો એલ્યુમિનિયમમાં જે સપોર્ટ હતો એ અરાઉન્ડ 230 રેઝિસ્ટન્સ હતો 238 નું હતું. હવે આનો સ્ટોપ લોસ રાખી ખરીદારી કરો. ઉપરની બાજુ 248 સુધીના લેવલ એલ્યુમિનિયમ શોર્ટ ટર્મમાં બતાવી શકે છે. તો 1 થી 2 ટ્રેડિંગ સેશન આઉટલુક માટે કોપર અને ઝિંક અને શોર્ટ ટર્મ માટે એલ્યુમિનિયમમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, તો 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે કોપર અને ઝિંકમાં ખરીદારી કરવાની છે. કોપરમાં ટાર્ગેટ તમારા 875 સુધીના બનતા દેખાઈ શકે છે અને ઝિંકમાં 286ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો. તો 1 થી 2 સેશન માટે આ સલાહ અને શોર્ટ ટર્મ માટે એલ્યુમિનિયમમાં પણ ખરીદારી કરી શકો છો 248ના ટાર્ગેટ માટે. તો મેટલ્સમાં મજબૂતી અહીંયા આગળ યથાવત રહેતી લાગી રહી છે. ખરીદી કરીને ચાલવાની સલાહ ત્રણેય મેટલની અંદર બનતી દેખાઈ રહી છે. હવે વાત આપણે જો ક્રૂડની કરી લઈએ. ક્રૂડમાં પણ આપણને મજબૂતી આવતી જોવા મળી છે. ગયા સપ્તાહની વાત કરીએ તો ગયા સપ્તાહે ઘટાડો હતો, પણ આજે સારી રિકવરી છે અને મધ્ય પૂર્વમાં વધેલા તણાવ અને અમેરિકામાં હેલેના વાવાઝોડાની અસરને પગલે ઉત્પાદન કાપ થતાં ભાવ વધતા જોવા મળ્યા છે. બ્રેન્ટ આજે ઉછાળા સાથે $72 નજીક કામકાજ કરી રહ્યું છે. તો MCX ઉપર પણ ઉછાળો યથાવત દેખાઈ રહ્યો છે. તો 1.5% મજબૂતી MCX ઉપર 5780ની આસપાસના લેવલ આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. રવિજી, હવે ફરી પાછા સપ્લાય કન્સર્નને લગતા સમાચાર અને એક મજબૂતી અહીંયા આગળથી દેખાઈ રહી છે. ગયા સપ્તાહે આપણે જોયું હતું કે ઇન્વેન્ટરીના આંકડાઓની પણ અસર નહોતી દેખાઈ. હવે કઈ રીતે અહીંયા આગળથી જોવું જોઈએ ક્રૂડને? બ્રેન્ટમાં જોઈએ તો 70 થી 75 આજ મુવમેન્ટ ચાલી રહી છે. 70 આસપાસ આવે તો આવું જ કઈ સિવિયર મુવમેન્ટ થઈને પ્રાઇસીસમાં ફરીથી રિકવરીનો ટ્રેડ જોવા મળે છે. હાલાકી જે રીતે પ્રાઇસ ટ્રેક કરી રહ્યા છે, ટ્રેડ કરી રહ્યા છે, ઓવરઓલ જોતા એવું લાગી રહ્યું છે કે આઉટલુકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જે નકારાત્મકતા છે એમાં બે જે રીઝન, ચાઇનાનો ફેક્ટર સાથે આજે જીઓપોલિટિકલ રિસ્ક, છતાં પણ 72 આસપાસ કન્સોલિડેશન કરી રહ્યું છે. આજે 1% ઉપર છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. છતાં જોઈએ તો આ કન્સોલિડેશનનું એક ચોખ્ખું ઇન્ડિકેશન છે કે આનો લાભ લઈ સાઉદી અને અન્ય કન્ટ્રીઝ છે એ લોકો કમ્પ્લાયન્સ બહાર જઈ અને પોતાના જે ઉત્પાદન છે એ વધારી રહ્યા છે અને એના હિસાબે ડમ્પિંગ થઈ રહ્યું છે. જો આ ડમ્પિંગ ચાલે રહે તો મારા હિસાબે ડેફિનેટલી એક ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલાકી ધ્યાન 2 ઓક્ટોબરનું રહેશે. 2 ઓક્ટોબરે OPEC પ્લસની મીટિંગ છે. આ મીટિંગમાં શું ડિસિઝન કે શું ઇન્ડિકેશન આવે છે એના ઉપર માર્કેટનું ફોકસ રહેશે. ટિલ ધ ડેટ આઈ થિંક થોડું રિકવરી રહેશે, કારણ કે બે મોટા ફંડામેન્ટલ ફેરફાર થયા છે. તો ચાઇનાની જો ડિમાન્ડ રિકવર થાય છે તો સપ્લાય બહુ મોટું કન્સર્ન નથી. હાલાકી આ વોરની હવે મને એવું લાગી રહ્યું છે કે ધીરે ધીરે આ વોર એક નિર્ણાયક પરિસ્થિતિ સાઈડ જઈ રહ્યું છે. બંને સાઈડથી પોઝિટિવ કે નેગેટિવ જલ્દીથી ઇઝરાયલનું કંઈક નિર્ણય આવી જશે. આઈ થિંક આ આવશે ત્યારે કરેક્શન માટે રેડી રહેવું જોઈએ. બટ ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે ખરીદી કરીને જે વેપાર કરવો જોઈએ. લેવલ સ્પેસિફિક ત્રણેય સ્ટ્રેટેજીની વાત કરી લે. જે લોકો ફ્યુચર કરે છે 5750 આસપાસ ખરીદી કરે, 5700 નો સ્ટોપ લોસ, 5840 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. જે લોકો ઓપ્શન કરી શકે છે એ લોકો ઓપ્શન યુઝ કરે. 5800ની સ્ટ્રાઇકનો જે કોલ ઓપ્શન છે એ 130 આસપાસ 1880 આસપાસ ખરીદી કરીને ચાલુ જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય એ છે અરાઉન્ડ 132 અને ટાર્ગેટ વુડ બી 245. તો આ રિકમેન્ડેશન રહેશે ઓપ્શન્સથી. જે લોકો થોડું શોર્ટ ટર્મ માટે વેપાર કરવા માંગે છે એ કોલ સ્પ્રેડ સ્ટ્રેટેજીથી કારોબાર કરી શકે, જેમાં તમે 5800ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન બાય કરો અને સામે 6000ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન વેચી દો. આનાથી જે તારું મેક્સિમમ લોસ છે એ 59 પોઈન્ટનો રહેશે, જ્યારે રિવોર્ડ 141 પોઈન્ટનો રહેશે. તો કોલ સ્પ્રેડથી પણ એક સારું રિસ્ક રિવોર્ડ છે. તો ત્રણેય એંગલથી શોર્ટ ટર્મ માટે સાથે ઇન્ટ્રાડેમાં કોલ ઓપ્શન અને ડેરિવેટિવ ફ્યુચરથી તમે ખરીદારી કરીને કારોબાર કરી શકો છો.
ઓકે, તો ત્રણેય રીતની સ્ટ્રેટેજી અહીંયા કરતી રવિજીએ તમને બતાવી છે. કોલ સ્પ્રેડ કરવો હોય તો એ પણ કરી શકો છો. જો તમારે કોલ ઓપ્શન બાય કરવો હોય તો 5800નો કોલ ઓપ્શન બાય કરો, ટાર્ગેટ 145, સ્ટોપ લોસ 132. અને ફ્યુચરમાં કારોબાર કરવો હોય તો ખરીદારી તરફ જ રહેવાનું રહેશે. 5840ના ટાર્ગેટ, 5700નો સ્ટોપ લોસ. તો આ સલાહ ક્રૂડને માટે મળતી દેખાઈ રહી છે. હવે નેચરલ ગેસની જો આપણે વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં આજે ઘટાડો છે અને છેલ્લા ઘણા સપ્તાહની સારી તેજી બાદ આજે થોડી નફા વસૂલી આવતી દેખાઈ રહી છે. કારોબાર ઉપર અહીંયા આગળથી નેચરલ ગેસના નજર કરી લઈએ. થોડા દબાણ સાથે 242ની આસપાસ કારોબાર થતો નેચરલ ગેસની અંદર દેખાઈ રહ્યો છે. 0.5% દબાણ. રવિજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક સારી એવી મજબૂતી પછી ઉપલા સ્તરેથી થોડા એવા દબાણ સાથે આ સપ્તાહની શરૂઆત થઈ છે. આગળ હવે કઈ તરફના મૂવ્સ રહી શકે છે? 15 ઓક્ટોબર સુધી મીન્સ કે ઓક્ટોબરના 2 વીક સુધીનો એક કન્સોલિડેશન ફેઝ હોય છે. ઇન્વેન્ટરીના આંકડાઓ ઘણા ઇમ્પોર્ટન્ટ હોય છે. હાલાકી વેધરનું એટલું ખાસ ડોમિનન્સ નહીં રહે. 2 વીકમાં તારે આ ગુરુવાર અને નેક્સ્ટ ગુરુવારની ઇન્વેન્ટરી ખાસ એવી ઇમ્પોર્ટન્ટ રહેશે. જો ઇન્વેન્ટરીઝમાં થોડું નકારાત્મક સાઈડની મૂવ આવી જાય છે તો મારા હિસાબે પ્રાઇસીસમાં ફરીથી ઉપરની બાજુની રેન્જ જોવા મળશે. બ્રોડરલી કન્સોલિડેશન છે, કોઈ ખાસ વીકનેસ કે ખાસ તેજી નથી લાગી રહી. તો એના હિસાબે ઓપ્શન યુઝ કરો. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે શોર્ટ ટર્મમાં પ્રાઇસ 237 થી 252 સુધીના લેવલ વચ્ચે એક રેન્જ બાઉન્ડ થઈ શકે છે. જ્યાં સુધી ઇન્વેન્ટરી સાઈડથી ગુરુવારે કોઈ ક્યુ નથી મળતા ટિલ તમે ત્યાં પણ કોલ ઓપ્શન યુઝ કરો. જેમાં 240ની સ્ટ્રાઇકનો એટ ધ મની કોલ ઓપ્શન છે ત્યાં ખરીદારી કરો. આઈ થિંક ત્યાં ₹9નો સ્ટોપ લોસ રહેશે, 30નો ટાર્ગેટ. કરન્ટલી ₹14 આસપાસ આ ટ્રેડ કરી રહ્યું છે. ઓકે, તો અહીંયા પણ કોલ ઓપ્શનથી તમારે કારોબાર કરવાનો રહેશે. 240નો સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન ખરીદારી કરો. 9નો સ્ટોપ લોસ, 14નો ટાર્ગેટ. તો આ અહીંયા કરતી નેચરલ ગેસ ઉપર સલાહ બનતી દેખાઈ રહી છે. હવે એગ્રી કોમોડિટીઝની તરફ આગળ વધીએ. વાત આજે આપણે ચોખાની કરી લઈએ તો સરકારે ચોખાની નિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે. નોન બાસમતી ચોખાની નિકાસ પરથી સરકાર પ્રતિબંધને હટાવ્યો છે. શું છે વધુ વિગતો તેના ઉપર માહિતી આપવા જોડાયા છે મારા સહયોગી નીરજ કંસારા. જી નીરજ, જણાવો શું છે સમગ્ર વિગતો? જી, ખાસ કરીને આ વીકેન્ડની અંદર સરકારે એક પરિપત્ર જાહેર કરીને અહીંયાથી કહ્યું છે કે નોન બાસમતી ચોખા પરની જે નિકાસ પર પ્રતિબંધ હતો તે હવે અહીંયાથી સરકારે હટાવી દીધો છે. અને નોન બાસમતી ચોખાની જે એક્સપોર્ટ છે એના માટે અહીંયાથી તેમણે ખાસ કરીને પરવાનગી આપી છે. પરંતુ આ જે નિકાસનો ભાવ છે તેના પર એમણે એક મર્યાદા નક્કી કરી છે. લગભગ $490 પ્રતિ ટનની આજુબાજુની એક મર્યાદા છે. એટલે એનાથી વધારે ભાવમાં તમે આને એક્સપોર્ટ નહીં કરી શકો. આ એક ખાસ અહીંયાથી મહત્ત્વનો એ છે. સરકારે આની સાથે જ જે બ્રાઉન રાઈઝની એક્સપોર્ટ છે એના પરની ડ્યુટીની અંદર પણ આપણને ગયા અઠવાડિયે ઘટાડો કરતા જોવા મળી હતી. તેમજ આ મહિનાની શરૂઆતમાં આપણે જોયું હતું કે બાસમતી ચોખા પરની જે નિકાસની વાત હતી તેના પણ અહીંયાથી પ્રતિબંધ સરકારે હટાવ્યો છે. જો કે આપણે નોન બાસમતી ચોખાની વાત કરી રહ્યા છે તો છેલ્લે 20 જુલાઈ 2023ના રોજ આના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી આની નિકાસ પર પ્રતિબંધ હતો જે સરકારે અહીંયાથી આપણને ઉપાડતો જોવા મળ્યું છે. પરંતુ ખાસ કરીને શું કારણો રહ્યા છે અહીંયાથી કેમ કે આ પ્રતિબંધને હટાવવામાં આવ્યો છે? તો જુઓ, ખાસ કરીને સ્થાનિક બજારમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે ભાવ સ્થિર રહેતા જોવા મળ્યા છે. સરકાર પાસે અત્યારે જે પુરવઠો છે, જે સ્ટોક છે તે પણ અત્યારે પૂરતા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને ગયા અઠવાડિયે આપણે જે વાવણીના આંકડા જોયા હતા કે ઉત્પાદનના અનુમાનના આંકડા જોયા હતા એની અંદર પણ આપણે જોયું કે ચોખાના ઉત્પાદનમાં આ વખતે વધારો થવાનું અનુમાન છે. એટલે આ જ બધા કારણોને લઈને સરકારે પ્રતિબંધ હટાવી દીધો છે. ખાસ કરીને જો ગયા અઠવાડિયે જે આપણને સરકાર તરફથી ઉત્પાદનના અનુમાનના આંકડા આવતા દેખાયા એના પર એકવાર નજર કરીએ તો 2022-23માં લગભગ 135.76 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન થયું હતું, જેની સામે 2023-24માં 137.83 મિલિયન ટન ચોખાના ઉત્પાદન થવાનું એક અનુમાન છે. એટલે અહીંયાથી ઉત્પાદન સારું થવાના અનુમાન છે. બીજી તરફ સ્ટોક અત્યારે આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે અને ખાસ કરીને ભાવો ઘણા સમયથી સ્થિર છે. એટલે આ બધા ફેક્ટરને ભેગા કરીને સરકારે અહીંયાથી ચોખાની નિકાસને લઈને આ મોટો નિર્ણય લીધો છે. પરંતુ ચોક્કસથી એના પર એક મર્યાદા મૂકવામાં આવી છે. એટલે મર્યાદિત ભાવની સાથે જ તમારે નિકાસ કરવું પડશે. અને ખાસ કરીને અહીંયાથી જે એક્સપોર્ટરો છે કે ખેડૂતો છે એના માટે અહીંયાથી એક પોઝિટિવ સમાચાર આપણને રહેતા જોવા મળી શકે છે. જી નીરજ, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. આપણી સાથે રવિજી પણ જોડાયેલા છે. રવિજી, એક ચોખાની નોન બાસમતી ચોખાની નિકાસના ઉપરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે પણ પ્રાઇસ કેપ રાખવામાં આવી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને?
ઝડપથી મીન્સ કે ઘણા બધા મેઝર્સ જેમ ચાઇના સિરીઝ ઓફ મેઝર્સ લીધા એમ બાસમતીથી આ મેઝર્સ ચાલુ થયા. પહેલા બાસમતીને છૂટ આપી, પછી ગવર્મેન્ટે એક્સપોર્ટ ડ્યુટી રિમૂવ કરી વ્હાઇટ રાઇસ પરથી, પછી એમને બોઇલ્ડ રાઇસ પર ડ્યુટી ઘટાડીને 10% કરી, અને ત્યારબાદ એક મીન્સ કન્ડિશન સાથે જે રાઇસ છે બ્રાઉન રાઇસ અને સાથે વ્હાઇટ રાઇસ એમના એક્સપોર્ટ માટે પણ છૂટ કરી. જે પ્રાઇસ છે એ રિઝનેબલ છે, એનાથી નીચે જ ઇન્ટરનેશનલી પ્રાઇસ ચાલી રહ્યા છે. તો જે $490 કેપ છે, મારા હિસાબે બહુ વધારે પડતું ક્વેશ્ચન માર્ક નથી. આઈ થિંક કે બ્રોકન રાઇસ છે ત્યાં ખાસ મને નથી લાગી રહ્યું કે કોઈ મોટા મેજર્સ લેવામાં આવે, કારણ કે જે ચોખા છે એક ઇથેનોલનો પણ એક સોર્સ છે. તો મારા હિસાબે એના હિસાબે આપણે માટે તો પોઝિટિવ વસ્તુ છે. ઇન્ડિયા માટે જો વાવેતરના જે આંકડાઓ જે રીતે એમને મીન્સ કે અનુમાન કર્યું છે અરાઉન્ડ 1% સુધીનું વધારાનું, અને એક્ઝિસ્ટિંગ સ્ટોક પણ આપણો સારો છે. તો જો એક્ઝિસ્ટિંગ સ્ટોક પણ સારો છે અને સાથે વાવેતર પણ સારું થશે, તો મારા હિસાબે સપ્લાય રિલેટેડ બહુ કન્સર્ન્સ ના આવવા જોઈએ. ઇન્ટરનેશનલી પણ જોઈએ તો યુએસનો વાયદો એમના 52 વીક લો પાસે ચાલી રહ્યો છે. $15 આસપાસના લેવલ છે. 14.78 નો લો છે. આ વાયદો એકવાર $19 સુધી પણ ગયો હતો. તો મારા હિસાબે રિઝનેબલી ગ્લોબલ અને ડોમેસ્ટિક પ્રાઇસીસ નીચે આવે છે. હવે આ પ્રાઇસને થોડું સપોર્ટ આપવાની જરૂર છે, કારણ કે પ્રાઇસીસમાં સાઉથવર્ડ ડિરેક્શનમાં મુવમેન્ટ હતી, એને સપોર્ટ આપવા માટે ગવર્મેન્ટ ઉત્તરોત્તર 3 થી 4 એક મેજર ડિસિઝન્સ આ ઇન્ડસ્ટ્રી માટે લઈ રહી છે. ઓકે, તો સરકારના અહીંયા આગળથી ઘણા મેઝર્સ આવતા આપણને દેખાઈ રહ્યા છે. અહીંયા આગળથી આપણે વાત કરી નોન બાસમતી ચોખાના એક્સપોર્ટને અહીંયા આગળથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. હવે NCDEX પર ટ્રેડેડ કોમોડિટીઝના ઉપર નજર કરી લઈએ તો આજના દિવસે એક કેસ્ટરની અંદર ખરીદારી થતી દેખાઈ રહી છે 0.5% આસપાસની. બાકી મસાલા પેક, ગુવાર પેક તમામની અંદર દબાણ બનતું દેખાઈ રહ્યું છે. રવિજી, આજે એગ્રી કોમોડિટીઝમાં ક્યાં ફોકસ રહેવો જોઈએ? ઝડપથી ગયા સપ્તાહે આપણે વાત કરી હતી ચાઇનાનું કેસ્ટર અને કોટન સાથેનું કોરિલેશન ઘણું સ્ટ્રોંગ છે. કોટનનું મીન્સ કે એના ફંડામેન્ટલ છે એ ચાઇનાના એક્સપોર્ટ પર નિર્ભર હોય છે, અને કેસ્ટર ચાઇનાના ઇમ્પોર્ટ પર ઇન્ડિયાથી. તો આઈ થિંક બંને સાઈડ અત્યારે મને એવું લાગી રહ્યું છે કે ઘણા ટાઈમના કન્સિડરેશન બાદ એક્ટિવ બંને કોન્ટ્રાક્ટ થયા છે. કેસ્ટર સીડમાં ખરીદારી કરી લો, અને લગાતાર આપણે અહીંથી $1,000 નીચેથી ખરીદારીની સલાહ આપી છે. 6,940 આસપાસ કેસ્ટર સીડમાં ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 6,870. ઉપરની બાજુ 7,040 સુધીનો ટાર્ગેટ કેસ્ટર સીડમાં જોવા મળી શકે છે. જ્યારે કોટન પણ ખરીદારી કરવી જોઈએ. 58,300 આસપાસ કોટનમાં ખરીદારી કરવી જોઈએ. 58,000નો સ્ટોપ લોસ અને 58,800 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. જ્યારે કપાસ પણ આનો ઓપ્શન હોઈ શકે છે. કપાસમાં 1,620 આસપાસના લેવલ ચાલી રહ્યા છે. 1,600ના સ્ટોપ લોસથી શોર્ટ ટર્મ માટે ખરીદારી કરો. 1,650 સુધીનું ટાર્ગેટ આવી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી એગ્રી કોમોડિટીઝમાંથી સલાહ કેસ્ટરમાં ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. કોટનમાં પણ ખરીદારી કરવાની સલાહ અને કપાસમાં પણ ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને ત્યારે જ રવિજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ એગ્રી નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપને ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.